ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર અને સોનાની કાનની બુટ્ટી મળી કુલ 1,88,000 મત્તાનો લાલ કલરનો બેગ ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકમાં રેલવે પોલીસે ઝડપી પાડ્યો। તારીખ 24 ફેબ્રુઆરી મંગળવારના 1:55 કલાકે પ્રસિદ્ધ કરેલી પ્રેસ નોટની વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MB વસાવાના માર્ગદર્શન મુજબ વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરોના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓનો મુદ્દામાલ મળી આવે તેથી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી। જેના અનુસંધાને વલસાડ રેલવે સ્ટેશનમાં તારીખ 23/2/2024ના રોજ એક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીની ઊંઘનો લાભ લઈ મોબાઈલ ફોન, સોનું, ચાંદી મળી કુલ 1,88,000 મત્તાનો લાલ કલરનો બેગ ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો। રેલવે પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં 1,88,000 મત્તાનો લાલ કલરનો બેગ ચોરી કરનાર આરોપી શિવમ કુંજ બિહારીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે।